આણંદ તાલુકાના વેરાખાડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં એક દંપતીએ મળીને એક યુવકની હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના જ કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની ત્રણેય ટીમોએ સ્થાનિક પોલીસ, એલસીબી અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડે ઘટના સ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા પાછળ બાજુમાં રહેતા જયદીપ ઉર્ફે જગો ઠાકોર અને તેની પત્ની ભાવનાબેનનો હાથ હતો. પોલીસ પૂછપરછમાં દંપતીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો, પાવડો, કુહાડી અને લાકડી પણ કબજે કરી હતી. આ હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું પણ સામે આવ્યું હતું. મૃતક નબીશા લાંબા સમયથી આરોપી જયદીપની પત્ની ભાવનાબેનને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો અને હેરાન પરેશાન કરતો હતો. આ બાબતે ઉશ્કેરાયેલા પતિ પત્નીએ એક સાગરીત સાથે મળીને આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી મૃતક નબીશા છોટુશા દિવાન, આ ગુનાના આરોપી જયદીપ ઉર્ફે જગાની પત્નીને લાંબા સમયથી પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી હેરાન કરતો હતો. જેથી ઉશ્કેરાઈ જઈ આ જયદીપે તેની પત્નીએ અન્ય એક સાગરીત સાથે મળીને નબીશા છોટુશા દિવાન ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરી સ્થળ પર તેને મોતને ઘાટ ઉતારી દેવાનું બહાર આવ્યું હતું. તારીખ 9/2/2025ના રોજ રાત્રિના સમયે ખંભોડ પોલીસ સ્ટેશનમાં વર્ધી આવેલ કે વેરાખાડી ઠાકોરિયા સીમમાં આવેલ તબેલામાં મર્ડર થયેલ છે. આ બનાવની જાણ થતાં ખંભોડ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ સુશ્રી વિશ્વાસ શાહ સાહેબ તથા પીએસઆઈ જીબી પરમાર તથા એલસીબીના પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટ, પીએસઆઈ પાવરા તથા અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા. આ બાબતે તપાસ કરતાં રાત્રિના સમયે નબીશા છોટુશા દિવાનને તેના તબેલાની અંદર ભેંસોને સાર સંભાળવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારથી તથા લાકડીથી તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ બાબતે મરણ જનારના ભાઈ સાજીદ શાહ છોટુશા દિવાન રહેવાસી વેરાખાડી નાઓએ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ. આ ગુનો અનડિટેક હોય ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ તથા ખંભોડ પોલીસની ટીમે સંયુક્ત પ્રયાસો હાથ ધરેલા હતા. સદર ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા સાહેદોના નિવેદન લીધેલા, તેઓને ઇન્ટ્રોગેશન કરેલું હતું. તેમજ એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવેલી હતી. આજે રોજ સવારે ડોગ સ્ક્વોડને ક્રાઇમ સીન પાસે ટ્રેક કરાવતા બાજુના ઘરમાં જઈને આ ડોગ અટકી ગયેલો હતો, જેથી અગાઉ પણ જે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરી પાડોશમાં રહેતા પતિ પત્નીને પોલીસ સ્ટેશન અને એલસીબીના સ્ટાફના માણસોએ ઇન્ટ્રોગેશન કરતાં આ બંને પતિ પત્નીએ ગુનાની કબૂલાત કરેલી છે. આ બંને પતિ પત્ની જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર તથા ભાવનાબેન જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોરની આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. આ બંને આરોપીઓને આજરોજ પંચો તથા એફએસએલ અધિકારીને અન્ય સાથે રહી અને પંચનામું કરવામાં આવેલું છે. ગુનાના કામે વાપરેલ હથિયાર, ગુનાના કામે જે કુહાડી, લાકડી તથા પાવડાનો ઉપયોગ કરેલો છે તે તથા લોહીવાળા કપડાં કબજે કરવામાં આવેલા છે. બનાવમાં કોઈ પણ આઈ વિટનેસ નહીં હોવાથી આ ગુનો કેવા કારણસર બનેલ છે તે બાબતે આરોપીનું ઇન્ટ્રોગેશન કરતાં મરણ જનાર છેલ્લા કેટલાક સમયથી આરોપી જયદીપ ઉર્ફે જગાની પત્નીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હોવાની હકીકત જણાવતા આ આરોપીઓએ ભેગા મળી બંને આરોપી તથા અન્ય એક ઈસમે ત્રણેય ભેગા થઈ અને ગઈકાલે આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે.